ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા. નીરજ, ગુડ મોર્નિંગ. કઈ રીતે વૈશ્વિક બજારો તરફથી આજે સંકેતો છે? જી ગુડ મોર્નિંગ ચાંદની. આમ તો આજના દિવસે આપણને ખાસ કરીને થોડા ઘણા નરમ સંકેતો વૈશ્વિક બજારોથી મળી રહ્યા છે, પરંતુ શુક્રવારની જો વાત કરીએ તો શુક્રવારે અમેરિકાના બજારો થોડા તેજી સાથે બંધ થતા જોવા મળ્યા હતા. ડાઉ, નાસ્ડેક, S&P 500 ત્રણેયમાં એક સારી તેજી સાથે ક્લોઝિંગ જોવા મળ્યું હતું. ખાસ કરીને શુક્રવારના દિવસે જે આપણે શુક્રવારે પણ ચર્ચા કરી હતી, પીસી એટલે કે મોંઘવારીના આંકડા આપણને જાહેર થતા દેખાયા હતા અને મોંઘવારીના આંકડા જે છે એ અનુમાન મુજબના કે થોડાક સારા રહેતા અહીંયાથી જોવા મળ્યા, જેને લઈને અમેરિકાના બજારોની અંદર થોડીક તેજી જોવા મળી હતી. પરંતુ ખાસ વાત, ભલે ડાઉ જોન્સ આપણને ગ્રીન ઝોનની અંદર બંધ થતો દેખાયો હોય, પરંતુ દિવસના ઉચ્ચતમ સ્તરેથી લગભગ 200 પોઈન્ટ જેટલો ઘટીને બંધ થતો આપણને જોવા મળ્યો હતો. હવે ગયા અઠવાડિયાની વાત કરી લઈએ તો યુએસ બજારની અંદર જુઓ, ડાઉ લગભગ 0.5% જેટલો વધતો દેખાયો, S&P 500 ઓલમોસ્ટ 5% જેટલો વધતો દેખાયો અને નાસ્ડેકની અંદર એક સારી તેજી ગયા અઠવાડિયે આવતી જોવા મળી કે જ્યાં આગળ 1% સુધીની તેજી આપણને ત્યાં આવતી જોવા મળી. બીજી તરફ હવે ખાસ કરીને નેટફ્લિક્સ અને વોર્નર બ્રધર્સની ડીલ આપણને થતી જોવા મળી છે. વોર્નર બ્રધર્સ હવે નેટફ્લિક્સ જે છે વોર્નર બ્રધર્સને આવનારા સમયની અંદર ખરીદી શકે છે અને $82.7 બિલિયન એક આ ડીલ સંભવ છે. બીજી તરફ વોર્નર બ્રધર્સના જે શેર હોલ્ડર્સ છે એમને $27.75 પ્રતિ શેર મળશે. આ ઉપરાંત એમને નેટફ્લિક્સના શેર પણ ખાસ કરીને આપવામાં આવશે. એટલે આ પ્રકારે એક ડીલ થતી મોટી જોવા મળી રહી છે યુએસના એન્ટરટેનમેન્ટ બિઝનેસની અંદર. જોકે મેસેચ્યુસેટ્સના એક સિનિયર સેનેટર છે એલિઝાબેથ વોરેન, તેમણે અહીંયા એન્ટી ટ્રસ્ટ અંગેની સમીક્ષા કરવાની માંગણી ખાસ કરીને કરી છે, જે આ નેટફ્લિક્સ વોર્નર બ્રધર્સને ખરીદવા જઈ રહી છે તેના અંગે. એમનું ખાસ કરીને એવું કહેવું છે કે ડીલે જો રોકે તો નેટફ્લિક્સ પર બ્રેકઅપ ફીસ આપવી પડશે અને નેટફ્લિક્સે લગભગ $5.8 બિલિયન બ્રેકઅપ ફીસ કદાચ આપવી પડી શકે છે જો એન્ટી ટ્રસ્ટની એમના પર લાગુ પડે છે તો. એટલે એના પર એક ખાસ અહીંયાથી ધ્યાન રાખવાનું. બીજી તરફ તમને ટ્રમ્પનું પણ આ અંગે એક નિવેદન આવતું જોવા મળ્યું. એમણે કહ્યું છે કે આ જે ડીલ છે એના પર અમારી નજર અત્યારે બનેલી છે. નેટફ્લિક્સનો માર્કેટ શેર ખાસો એવો વધતો જોવા મળ્યો છે અને આવનારા સમયની અંદર એક સમસ્યા અહીંયાથી બની શકે છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું. ખાસ કરીને બીજી તરફ આપણને હવે અમેરિકાના મોંઘવારીના આંકડાઓ આવતા દેખાયા કે જે પરમ દિવસે જે ફેડની બેઠકનો નિર્ણય આવશે એના પહેલાં મહત્ત્વના રહેવાના છે. એટલે ખાસ કરીને જુઓ, તમને અહીંયા મંથ ઓન બેસિસ પર USPCના સ્થિર રહેતો જોવા મળ્યો. તમે યર ઓન યરની વાત કરશો તો ગયા મહિને 2.70% પર હતું, જે આ મહિને આપણને 2.80% પર જોવા મળ્યું. એટલે ત્યાં થોડો ઘણો વધારો ચોક્કસથી છે. જો કે કોર પીસીના આંકડા જે માસિક ધોરણે જોવા મળ્યા એમાં પણ ફ્લેટ કામકાજ છેલ્લા 3 મહિનાથી આપણને જોવા મળી રહ્યું છે. અને કોર પીસીના યર ઓન યર બેસિસના આંકડાની વાત કરીએ તો ત્યાં આગળ થોડો ઘટાડો આપણને આવતો જોવા મળ્યો છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું. આ ઉપરાંત પર્સનલ સ્પેન્ડિંગના પણ આંકડા આવતા દેખાયા હતા કે જે માસિક ધોરણે થોડો ઘટાડો થયાનો સંકેત અહીંયાથી આપી રહ્યું છે. પરંતુ આ બધી તો થઈ અમેરિકાના બજારોની વાત. હવે આવી આજે એશિયાના બજારો પર તો અહીંયા જુઓ, તમને આજે થોડું ઘણું કામકાજ મિશ્ર રહેતું જોવા મળી રહ્યું છે. કોઈ બહુ મોટી તેજીના સંકેતો અહીંયાથી નથી. જાપાનના બજારો આજના દિવસે લાલ નિશાનની અંદર કામ કરી રહ્યા છે, ફ્લેટ ટુ નેગેટિવ છે. તાઇવાન અને કોરિયા ચોક્કસથી આજે તમને થોડાક પોઝિટિવિટી દર્શાવી રહ્યા છે. પરંતુ બીજી તરફ જુઓ, શાંઘાઈ, સ્ટ્રેટ ટાઈમ્સ અને હેંગસેંગ અહીંયા પણ તમને એક મિશ્ર કારોબાર સાથેનો જ જોવા મળી રહ્યો છે. હવે ખાસ કરીને શુક્રવારના દિવસે આપણે જે બંધ થતા જોવા મળ્યા હતા 26,335 પર નિફ્ટી ફ્યુચર્સ અહીંયાથી આપણને બંધ થતું જોવા મળ્યું હતું. અત્યારે 26,320ના ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે. એટલે શુક્રવારની તેજી બાદ થોડા એક ઘટાડા સાથે આજના દિવસે આપણે ખુલીએ એવી શક્યતા ચારની અત્યારે વૈશ્વિક બજારના સંકેતો આપણને દર્શાવી રહ્યા છે. થોડા